તો અત્યારે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। વરુણ નામની જે ટગબોટ ડૂબી ગઈ હતી તે સમગ્ર મામલે ગુમ લોકોને શોધવા માટે કોસ્ટગાર્ડે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। ગઈકાલ રાત્રિથી વહેલી સવાર સુધી સર્ચ ઓપરેશન અહીં હાથ ધરવામાં આવ્યું। આપને જણાવી દઈએ કે C419 બોટ દ્વારા 70 નોટિકલ માઇલ દૂર અહીં ઓપરેશન ચાલી રહ્યું છે। મરજીવાઓને કામે લગાડવામાં આવ્યા છે। આપને જણાવી દઈએ કે ભાવનગર નજીક ડૂબેલી ટગબોટમાં ગુમ લોકોને શોધવા માટે કોસ્ટગાર્ડે એક રીતે સર્ચ ઓપરેશન અહીં હાથ ધર્યું છે। ગઈકાલ રાત્રિથી આજે વહેલી સવાર સુધી C419 બોટ દ્વારા 70 નોટિકલ માઇલ દૂર અહીં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ખાસ કરીને જે મરજીવાઓ છે તેને પણ અહીં કામે લગાડવામાં આવ્યા છે અને દરિયાની વચ્ચે જે તમામ લોકો ડૂબ્યા હતા તેને લઈને પણ અત્યારે સર્ચ યથાવત છે। મહત્વની વાત છે કે આ ડૂબેલી ટગબોટમાં ગુમ લોકોને શોધવા માટેનું આ સર્ચ ઓપરેશન છે। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના સંવાદદાતા પિનાક શુક્લ પાસેથી। પિનાક, સર્ચ ઓપરેશન અહીં કરવામાં આવ્યું છે, કોઈ પણ પ્રકારની કહી શકાય કે અહીં વિગતો મળી છે સર્ચ ઓપરેશનને લગતી? ચિત્રા, મોડી રાત સુધી એક તો ઓપરેશન જે ગુજરાત મેરીટાઈમ બોર્ડ છે, કોસ્ટગાર્ડ છે, 50 કરતા વધારે અધિકારીઓ છે તેમણે હાથ ધર્યું છે। તે સમયગાળા દરમિયાન સવારે હેલિકોપ્ટર પણ લગાડવામાં આવ્યું। પોરબંદરથી એક જે શિપ છે તે પણ લગાડવામાં આવ્યું। અત્યારે કુલ C419 એક જે માસ્ટર શિપ છે તેના દ્વારા ડાઈવર્સ અને જે બીજા જે મરજીવાઓ છે તે અત્યારે મહેનત કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારની સફળતા નથી મળી। જે ખંભાતનો અખાત છે અને ભાવનગરની નજીક જે આ ઘટના બની છે તેમાં જે ટગબોટ છે ઘણી બધી ઊંડે સુધી ઉતરી ગઈ છે અને જેની ડીઝલ પાઇપ જે બ્લાસ્ટ થયા પછી જે ફાટી છે, એક તો એ ડીઝલ રિસાવની પણ એક વસ્તુ સામે આવી રહી છે, એટલે કે એ ઓપરેશનની અંદર એક તો બાધા કરી રહ્યું છે। એટલે અત્યારે જે પહેલી વિગત મળી છે પ્રકારે જે પોરબંદરથી જે જહાજ જે હતું એ 20 નોટિકલ માઇલ સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યું, પરંતુ તેને સફળતા મળતા તે પાછું જતું રહ્યું છે। અત્યારે જે ટગ વરુણ છે તેને શોધવા માટે જે મહેનત ચાલી રહી છે તેમાં પણ અત્યારે સુધીમાં કોઈ પણ સફળતા મળી હોય એવું સામે નથી આવ્યું। બિલકુલ, આભાર પિનાક સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો હજુ પણ આ તપાસ યથાવત છે, કોઈ પણ પ્રકારની સફળતા અહીં નથી હાથ લાગી। તેમ છતાં જે અત્યારે પ્રાથમિક વિગતો મળી રહી છે તે અનુસાર જે ટગ છે, વરુણ નામનું જે ટગ બોટ છે તે ખંભાતના અખાતમાં ખૂબ જ અંદર સુધી ખૂંપી ગયું છે અને તેમાં ડીઝલ રિસાવ એટલે કે ડીઝલનું લીકેજ પણ સામે આવ્યું છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક સર્ચ ઓપરેશનને લઈને બાધા અહીં સર્જાઈ રહી છે। મહત્વની વાત છે કે હજુ પણ કોસ્ટગાર્ડને કોઈ પણ પ્રકારની અહીં સફળતા હાથ નથી લાગી।